ગઈકાલે મેં ટ્રમ્પનો વિડીયો મૂક્યો ને એમાં 2-4 નપાવટ નોટો આવી ગઈ હતી 7મા મહિને જન્મેલી. તો એમાંથી એક હતો ને મને એવું પૂછતો હતો કે આપણાવાળાની ઓછી ચરબી નથી, ઇઝરાયલ કેમ ગયો? તો એ પૂછ. અલા તારી માને કંકોત્રી આલવા ગયેલો ઇઝરાયલ, હું શું કામ પૂછું? તું નવરો છું, તું જઈને પૂછ. એમાંથી એક બીજો હતો ને તો મને કે તમને ગેસના બાટલા સુધી જ ખબર પડે, તમારી બુદ્ધિ એટલે જ ચાલે. તો એ સૌથી પહેલાં તો એ અભણને હું કહી દઉં કે સ્ટેટ હેડમાં સમજણ પડે છે. સ્ટેટ હેડ એને કહેવાય જે એક આખું રાજ્ય હેન્ડલ કરતા હોય, બરાબર? હું છે ને પ્રાઇવેટ બેંકમાં સ્ટેટ હેડ છું અને તારા જેવા 17ને છે ને રોજ પાણીની બાટલી ભરવા માટે રાખું છું. એટલે લિમિટમાં રહે ને, નવરીના ખૂણામાં બેન શાક ભાખરી ખાઈ લે ને ચાનો માનો. અને બીજી એક નોટ હતી ને એ મને એવું કહેતી હતી કે અબકી બાર ટ્રમ્પ સરકાર, એવું કેમ બોલ્યા હતા? અલા લૂમ લેવા બોલ્યા હતા, અબકી બાર ટ્રમ્પ સરકાર. લઈ લે જવાબ. અલા ક્યાંથી આવે છે આ પબ્લિક? અમુક લોકોએ તો છે ને આમાં ડોનાલ્ડ ટ્રમ્પને ટેગ કર્યો. એ લોકો ચાહે જ છે કે મારા માથે શ્રીફળ વધેરે ટ્રમ્પ અને ઉડાડે મને મિસાઇલમાં, એટલે આ લોકોએ ટ્રમ્પને એડ કર્યો. અને જો ખરેખર આ વિડીયોનું ટ્રમ્પે ઇંગ્લિશ કરાયું ને તો લ્યા આ મારો છેલ્લો વિડીયો હશે હો. આમ તો એવું થશે નહીં, અત્યારે બિઝી થઈ ગયો એ, આમ તેમ રખડ્યા કરે છે આમથી ને તેમથી. એટલે હમણાં એની પાસે ટાઈમ નહીં. એને અત્યારે મોદીજી સમજાવશે એટલું ગુજરાતી કદાચ એને સમજણ પડે તો. બાકી તો આ રશિયાવાળાને જે બધાને ઇંગ્લિશમાં સમજાવશે એ રમત છે. રમવા દો, આ લોકોને રમકડા રમવા દો. પણ એક વાતની પરમ શાંતિ હતી. આજે સવાર 5 વાગ્યામાં ઉઠીને છે ને ધણી પેટ્રોલની લાઇનમાં લાગ્યા હતા ને, એટલે રસોડામાં આવીને જે સાસુને જેમ ખાંચા કાઢ કરે ને એ ટાઈમ નહોતો ધણી પાસે. એટલે એ એક સારું થયું. બાકી બધું તો હરિઓમ.